જો તારે અહીં પણ જોઈ લેવાનું બરાબર. આ છે આપણી બટન પટ્ટી. બટન પટ્ટી કહેતો હોય અને આઈ પટ્ટી કહેતો હોય. આ બે આ કાપડ એમ ડબલ રાખવાનું અને અહીંયાથી કેટલું લેવાનું છે? 2.5 ઇંચ બરાબર. અહીંયા 2.5 ઇંચ લેવાનું. આ રીતે આમ માપી લો 2.5 ઇંચ બરાબર. અહીંયા માપ આપણે લીધું છે 2.5 ઇંચ. આ બટન પટ્ટી કયો કે આઈ પટ્ટી કયો? આ છે આપણી સિંગલ પટ્ટી છે, કાપી છે આપણે 2 ઇંચની. કેટલાની? 2 ઇંચની. અહીંયા આપણે 2 ઇંચ માપી લો. 2 ઇંચ. દોઢની પટ્ટી આપણે કરવાની છે, અડધો ઇંચ આપણું વળી જશે બરાબર. તો આ પટ્ટીને આપણે આ રીતે આમ વાળ દો. ચલો, આ જે આપણે વાળી દીધું. અત્યારે આપણે આ પટ્ટી છે 1.5 ઇંચ. કેટલાની? 1.5 ઇંચ. 1.5 ઇંચની પટ્ટી છે. આ પટ્ટી આપણે ગાજ પટ્ટીમાં ઉપયોગ કરીશું, કાં તો હુક્સ લગાવીશું ને તે બરાબર છે. આ બે પટ્ટી રેડી થઈ ગઈ. હવે આ એક ભાગ લઈ લો. આ જે આપણે છે જમણી સાઈડનો ભાગ, ડાબી સાઈડનો ભાગ છે બરાબર. ડાબી સાઈડ જે ભાગ છે એની ઉપર આપણે આ ગાજ પટ્ટી બેસવાની છે, કાં તો એને હુક્સ પટ્ટી કહેવાય બરાબર છે. એને આ રીતે મૂકી દો. પછી તેથી એમ બેસાડો. આ પટ્ટી આપણે છત્તા પર બેસાડીએ છીએ, ગાજ પટ્ટી બરાબર. જે વચ્ચે હોદો આવશે તો એક આમ ચપટી મૂકી દો આ પ્રમાણે બરાબર. પછી ત્યાંથી સીધી સિલાઈ મારી દો આ રીતે. ચલો, સિલાઈ મારી દીધો. આ પટ્ટી આમ વાળ દો, નખ મારી દો એમ આ પ્રમાણે બરાબર. પછી ત્યાંથી એમ બેઠી સિલાઈ મારી દો આ રીતે. બેઠી સિલાઈ મારી દીધું બરાબર છે. તો એને હવે આમ ઊંધું કરી દો અને પછી આમ વારી દો આ પ્રમાણે. અને આ ધારે સિલાઈ મારી દો ઉપરની ધારે બરાબર. એ પ્રમાણે આ લગાવી છે આપણે ગાજ પટ્ટી બરાબર છે. બંને સાઈડથી આ પ્રમાણે. તો આ છે આપણી ગાજ પટ્ટી બરાબર છે. નીચે બરાબર. ચલો, આ ગાજ પટ્ટી આપણે તૈયાર થઈ ગઈ અને મૂકી દો. આ છે આપણે બટન પટ્ટી કાં તો આઈ પટ્ટી. એને આપણે આમ ઊંધેથી મૂકીશું બરાબર. અહીંયાથી આ રીતે સિલાઈ મારી દો. ત્યાં પર સરખું કરી દેવાનું બરાબર આ પ્રમાણે. પછી આ ભાગ સરખો પકડી અને સીધી સિલાઈ મારી દો. અને પણ આમ કાપડને ગળી વાળ દો આ પ્રમાણે બરાબર છે. અને પછી એને બેઠી સિલાઈ મારી દેવાની છે. એ રીતે પેલામાં મારી હતી એ રીતે મારી દેવાની. આ જ પટ્ટી આમાં આખી વાળ દો આ પ્રમાણે અડધી. આ જે સિલાઈ આપણી છે ને, આ સિલાઈથી આ બાજુ વધારે નહીં વાળવાનું બરાબર. અહીંયા લગીને જ અડધી પટ્ટી વાળ દો એમ. પછી સીધી સિલાઈ મારી દો બરાબર. પછી એને પલટાવીને બીજી સાઈડ સિલાઈ મારી દો. આ પ્રમાણે આપણી ગાજ પટ્ટી અને બટન પટ્ટી પણ રેડી થશે. એથી બધું કાપી લો અને નીચેથી પણ બરાબર છે. આમાં આપણે કમર પટ્ટી કરવાની છે અને ગળાનું પાઇપિંગ કરવાનું છે, એટલે આપણે ઉપર ને નીચે વાળતા નથી, કાપી નાખ્યું છે બરાબર. અહીંયાથી આમ જોઈ લો, બે ભાગ સરખા છે એમ મૂકી જુઓ બરાબર. ચલો, તો આ પ્રમાણે આ છે બટન પટ્ટી, આઈ પટ્ટી અને આ છે આપણી ગાજ પટ્ટીનું. તો આ રીતે આપણે બેસાડીશું બટન પટ્ટી અને ગાજ પટ્ટી બરાબર છે. ચલો, મૂકી દો. જય માતાજી.